સરકારી નોકરીમાં ખાલી તમામ જગ્યાઓ ભરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત. ભરતી કર્યા પછી કામને લઈને કોઈ બહાનું નહીં ચાલે. ગાંધીનગરમાં 470થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરતી વખતે કરી વાત. ગૃહમાં મોબાઈલનો ઉપયોગ ન કરવા ધારાસભ્યને ટકોર. વિધાનસભા અધ્યક્ષની કડક શબ્દોમાં ટકોર. અલ્પેશ ઠાકોરને અધ્યક્ષે આપ્યો ઠપકો. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડને લઈને દર્દીને હાલાકીનો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ. દર્દીઓ પાસેથી પૈસા લેવાતા હોવાનો આરોપ. વીએસની જેમ આ હોસ્પિટલ ચાલુ રાખવા માંગ. બનાસકાંઠાના કાંકરેજમાં પોલીસે યુવતી સાથે ગેરવર્તણૂક કર્યાનો ધારાસભ્ય અમરતજી ઠાકોરનો આરોપ. કહ્યું યુજીવીસીએલ અને પોલીસે રાત્રે ઘરના ધાબા પર આવ્યાનો આક્ષેપ. એસપીની બદલીની માંગ કરી. વડોદરામાં નર્મદા નિગમમાં બ્લોક 4ની 2 ઓફિસોના સામાન જપ્ત કરવામાં આવ્યો. વર્ષોથી 30 કરોડનું વળતર ન ચૂકવતા કોર્ટના આદેશ બાદ કરાઈ કાર્યવાહી. ડભોઈના સીમડિયા ગામના ખેડૂતો ગયા હતા કોર્ટમાં. રાજ્યની ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે 8 નામો પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હાઈકોર્ટમાં નવા 8 ન્યાયાધીશની થશે નિમણૂક. રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનાવણી. અમદાવાદ ટ્રાફિક વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું. 1 મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો. નિયમના ભંગ બદલ કાર્યવાહીની અપાઈ માહિતી. કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 2 લાખથી વધુ લોકો પાસેથી વસૂલાયો 13 કરોડ 21 લાખનો દંડ. રોંગ સાઇડ ડ્રાઇવિંગને લઈ 1.65 કરોડ, હેલ્મેટ માટે 5.48 કરોડ, જ્યારે ઓવર સ્પીડિંગ મામલે 1.59 કરોડનો વસૂલાયો દંડ. સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવનારને 18,38,000નો દંડ ફટકારાયો. મોબાઈલ પર વાત માટે 4.48 લાખ, રિક્ષામાં વધુ મુસાફરો માટે 3.97 લાખનો દંડ વસૂલાયો. પાર્કિંગના નિયમ બદલ 1.41 કરોડનો દંડ ફટકારાયો. ગાંધીનગરમાં જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટના પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાયા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રહ્યા ઉપસ્થિત. આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે મેરિટ પ્રમાણે દરેકને જવાબદારી સોંપાશે. કર્મચારીઓ ખેડૂતોના સંપર્કમાં રહી કામગીરી કરશે. જળાશયોની સલામતી સિંચાઈની યોજના પર પણ કરવામાં આવશે કામ. અરવલ્લીના મોડાસામાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલો આદર્શ બનીએ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સારી આદતોનું નિર્માણ થાય તે માટે કરાયું આયોજન. પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાયું માર્ગદર્શન. ગોંડલ એપીએમસીમાં મૃતક રાજકુમાર જાટને અપાઈ શ્રદ્ધાંજલિ. રાજસ્થાનના જાટ સમાજ અને મારવાડી સમાજના લોકોએ પાઠવી શ્રદ્ધાંજલિ. યુવકના શંકાસ્પદ મોત મામલે નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી. શક્તિપીઠ અંબાજીમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓને અપાઈ સીપીઆર ટ્રેનિંગ. વડોદરાથી એનડીઆરએફની ડિઝાસ્ટર ટીમે આપી ટ્રેનિંગ. શ્રદ્ધાળુઓનો જીવ બચાવવાના હેતુસર અપાયું માર્ગદર્શન. ભાવનગરના બાવળિયારી ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્જાયો વિક્રમ. એક સાથે 70,000 મહિલાઓ હુડો રાસ રમી. પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હતા હાજર. આવતીકાલે એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને ગુજરાતના વાપીની હદ પર લવાછાના લોકમેળાનું આયોજન. આદિવાસી સંસ્કૃતિની ઓળખ અપાવતો આ મેળો દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે. હોળીના તહેવાર બાદ દર વર્ષે ભરાય છે મેળો. નવસારીમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા 132 આરોપીઓને કરાઈ તાકીદ. તમામને એલસીબી કચેરી બોલાવી પોલીસે ચીમકી આપી. ગુનેગારી છોડો કાં તો ગુજરાત છોડોનું સૂત્ર અપનાવવા કરી હાકલ. ભાવનગરમાં રેલવે કર્મચારીએ ટ્રેન નીચે ઝંપલાવ્યું. એપીઓ દિનાનાથ વર્મા પર ત્રાસ આપ્યાનો આરોપ. પરિવાર અને સહકર્મીઓએ લગાવ્યો આરોપ. રેલવે વર્કશોપના 850 કામદારો હડતાળ પર ઉતર્યા. સુરતમાં રાજ્યવેરાનો લાંચિયો અધિકારી ઝડપાયો. 15,000ની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી. વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ નિલેશ પટેલે માગી હતી લાંચ. મહેસાણામાં સર્કલ ઓફિસર 7,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. બહુચરાજી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર પકડાયા. ભૂપેન્દ્ર પરમાર નામનો અધિકારી લાંચ લેતા ઝડપાયો. આણંદના આંકલાવમાં હોસ્પિટલમાં પરિણીતાના મોતથી પરિવારજનોમાં રોષ. તબીબની બેદરકારીથી મોત થયાનો પતિનો આરોપ. જવાબદાર ડોક્ટરનું લાયસન્સ રદ કરી ગુનો દાખલ કરવા માંગ. પરિવારે ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠામાં મખાણો ગામના યુવકનું રીલ બનાવવાનું ભૂત પોલીસે ઉતાર્યું. રીલના ચક્કરમાં યુવકે ખુદ દિયોદર પોલીસની કાર પર બેસી વિડીયો બનાવ્યો. રીલનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા
એએમસીની શાળાના શિક્ષકોનો વિરોધ. સરકારની જાહેરાત બાદ પણ જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા પોસ્ટકાર્ડ અભિયાન ચલાવીને વિરોધ નોંધાવ્યો. 1 સપ્તાહ સુધી શિક્ષકો પોસ્ટકાર્ડ લખી પીએમ અને સીએમને કરશે રજૂઆત. સોશિયલ મીડિયા પર દેવી પૂજક સમાજના દેવી દેવતાઓ પર ટિપ્પણી મામલે બોટાદમાં હોબાળો. બરવાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ એકઠા થઈને વિરોધ કર્યો. સમાજના જ શખ્સ વિપુલ ગોરાહવાએ કરી હતી પોસ્ટ. વડોદરાની સાવલી પાલિકામાં મહિલાઓએ મોરચો માંડ્યો. 3 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે પાલિકાનો કર્યો ઘેરાવો. પાણીના પ્રશ્નને લઈને પાલિકાના સત્તાધીશોએ સેવ્યું મૌન. સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી. એમજીવીસીએલના ઝટકા બાદ પણ નથી સુધર્યું તંત્ર. સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે પણ ચાલુ. એક તરફ વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા, બીજી તરફ વીજળીનો વેડફાટ. મહેસાણાના વિજાપુરમાં હિતરક્ષક સમિતિએ રેલી યોજી. નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આપ્યું આવેદન. ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. જૂનાગઢ શહેરમાં 1 મહિના પહેલા બનેલો રોડ તૂટવા લાગ્યો અને પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગિરનારમાં આવતા પ્રવાસીઓને ખરાબ રસ્તાથી ભોગવવી પડે છે હાલાકી. મનપાના નાયબ મેયરે ખરાબ રસ્તા મામલે કર્યો લૂલો બચાવ. પબ્લિક અને વાહનોની સતત અવરજવરના કારણે નવા રોડ તૂટ્યા હોવાનું કારણ આપ્યું. એજન્સીને ફરી નવો રોડ બનાવી દેવાની અપાઈ સૂચના. ભરૂચના જેબી મોદી બાગ નજીકના સરકારી આવાસો બન્યા જર્જરિત. દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા સરકારી આવાસમાં રહેવા કોઈ તૈયાર નથી. 500થી વધુ સરકારી આવાસો રહેવા લાયક પણ રહ્યા નથી. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આત્મહત્યાને લઈ રોષ. વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ. હોસ્ટેલમાં તાત્કાલિક બચાવ માટે સાધનોનો અભાવ હોવાનો આરોપ. લગ્નગાળાની સિઝન વચ્ચે રાજકોટના 10 જેટલા કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં. ફાયર એનઓસી ન હોવાથી તમામ હોલ બંધ પડ્યા હોવાનું ખુલ્યું. આગકાંડ બાદ ફાયર એનઓસીની કાર્યવાહી કડક થતા બંધ હાલતમાં પડ્યા છે તમામ હોલ. બંધ કોમ્યુનિટી હોલને લઈ મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન. કહ્યું 8 હોલના એનઓસીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર તમામ કોમ્યુનિટી હોલ ખુલ્લા મૂકવામાં આવશે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કૃષિમંત્રીને લખ્યો પત્ર. બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા માંગ કરી. બટાટાની ખેત પેદાશ માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવા રજૂઆત. કોલ્ડ સ્ટોરેજ મામલે પ્રવીણ માળીનું નિવેદન. કહ્યું બટાકાના ખેડૂતોની પડખે સરકાર. અગાઉ 200 કરોડની સબસિડી જાહેર કરી. કોંગ્રેસ લગાવે છે ખોટા આરોપ. આરોગ્ય કર્મીઓની હડતાળ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું ઇમરજન્સી સેવા હોવાથી એસ્મા લગાવ્યો. બેઠકમાં અમુક મુદ્દા પર કર્મચારીઓ અડગ હતા. જે મુદ્દા યોગ્ય હતા તે માન્યા. આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કર્મચારીઓની માંગ ન સ્વીકારીને સરકાર અન્યાય કરતી હોવાનો આક્ષેપ. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ ધરણા કરે તે પહેલા અટકાયત કરાઈ. સચિવાલય ખાતે હતો ધરણાનો કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલને કરવાના હતા રજૂઆત. આરોગ્ય કર્મીઓ ફરજ પર હાજર નહીં થાય તો કરાશે એસ્માની કાર્યવાહી. ભાવનગરની પાલિતાણા નગરપાલિકાના સફાઈકર્મી, ડ્રેનેજ અને રોજમદારોની હડતાળ. આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો. 2.5 માસથી પગાર ન થતા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભરૂચમાં મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ બિલનો વિરોધ કર્યો. સમસ્ત મુસ્લિમ સમાજે યુસીસી અંગે ફરી સુનાવણી કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રમઝાન મહિનામાં સુનાવણી હોવાથી મુસ્લિમ સમાજ હાજર ન રહી શકતા વિરોધ કર્યો. સુરતમાં ઉધનાના ચીકુવાડી ખાતે જર્જરિત બિલ્ડિંગ સીલ કરાઈ. 70 જેટલા મકાનો અને 30 જેટલા દુકાનો સીલ કરાઈ. મનપાએ અગાઉ આપી હતી નોટિસ. ધોરણ 1 થી 5માં શિક્ષકોની જગ્યા વધારવા પીટીસી અને ટેટ પાસ ઉમેદવારોની માંગ. મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા રજૂઆત. હાલ પ્રાથમિકમાં 21,000થી વધુ જગ્યા ખાલી. ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. કચ્છના નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા. ભુજમાં પણ ઠંડક ફેલાઈ. ભર ઉનાળે સર્જાયો વરસાદી માહોલ. ગીર સોમનાથના ઉનામાં યુરિયા ખાતરની અછત. ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા રોષ. ઉનાળામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. રાજ્યમાં 22 માર્ચથી ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન. પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી.